નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનેલ જોગાણી. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 6 નું જે તમારું વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમના ઇન્ટ્રોડક્શન વિશે આપણે માહિતી મેળવવાની છે, એટલે કે સમજૂતી મેળવવાની છે. અત્યારે હાલમાં તમે ઉનાળાના વેકેશનની મોજ મસ્તી તો માણી રહ્યા હશો. સાથે સાથે તમે ધોરણ 5 પૂર્ણ કર્યું અને પરીક્ષાનું ઉત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ પરિણામ પણ લાવી ચૂક્યા છે. હવે સર્વશ્રેષ્ઠ પરિણામ લાવીને હવે તમે ધોરણ 6 ની અંદર પ્રવેશ કરેલો છે. તો જેવા તમે ધોરણ 6 ની અંદર આવેલા છો તો ધોરણ 6 ની અંદર તમારા મુખ્ય વિષય ગણાતા એવા વિષયોમાંનો એક વિષય એટલે કે વિજ્ઞાન. જે વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક છે એ ચેન્જ થયું છે અને જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે જે એનસીઈઆરટી બુક મુજબ તૈયાર કરેલું છે. તો આજના લેક્ચરની અંદર આ નવું પાઠ્યપુસ્તક શા માટે બનાવવામાં આવેલું છે, નવા પાઠ્યપુસ્તક બનાવવા પાછળનો હેતુ શું છે, એમની અંદર આપણે શું શું વસ્તુ શીખવાની છે, કઈ કઈ વસ્તુથી આપણે માહિતગાર થવાનું છે, તમામ વસ્તુ એટલે કે સંપૂર્ણ પુસ્તકનું ઇન્ટ્રોડક્શન આપણે મેળવવાનું છે. તો શરૂઆત કરીએ આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તક. તો આજે આપણું નવું પાઠ્યપુસ્તક છે એમનું સૌપ્રથમ નામ, જે પહેલા આપણે 5મા ધોરણ સુધી આસપાસ કહેતા હતા, 6ઠ્ઠામાં આવે એટલે આસપાસનું શું થઈ જાય તો કે વિજ્ઞાન થઈ જાય. પણ હવે વિજ્ઞાન નથી રહેવાનું. તો વિજ્ઞાનનું નામ શું થવાનું છે? તો નવું જે પાઠ્યપુસ્તક આવેલું છે ધોરણ 6 નું, એ વિજ્ઞાનનું નામ બદલીને કરવામાં આવેલું છે શું? કુતૂહલ. કુતૂહલ શબ્દનો અર્થ શું થાય? તો કુતૂહલ શબ્દનો અર્થ જ થાય છે શું? તો કે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું? તમને કંઈક નવી વસ્તુઓ શોધવા માટે, કંઈક નવી વસ્તુઓ જાણવા માટે કંઈક પ્રેરિત કરે એવો મતલબ થાય છે. તો આ પાઠ્યપુસ્તકનું નામ જ એવું છે, એટલે કે એની અંદર જે કંઈ પણ વસ્તુ આવે છે વસ્તુ પરથી બાળકો છે એટલે કે તમે જે છો કંઈક નવી ને નવી વસ્તુ શીખવાના છો, નવી વસ્તુની જાણકારી મેળવવાના છો, નવી વસ્તુ એટલે કે પ્રવૃત્તિઓ કરવા માટે તમને પ્રેરિત કરતું પુસ્તક એટલે કહ્યું તો કે આપણા ધોરણ 6 નું વિજ્ઞાન વિષય એટલે કે હવે આપણે બોલવાનું છે શું? તો કે કુતૂહલ એવું પાઠ્યપુસ્તક. શરૂઆત કરીએ. એમની અંદર શું આપેલું છે? તો વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આપણી આસપાસ આજુબાજુ ગમે ત્યાં આપણે નજર કરીએ તો વિજ્ઞાન શું છે? તો આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે. અને આમનો જો આપણે અભ્યાસ કરીએ તો એટલી બધી અદ્ભુત વસ્તુ છે કે એમની અંદરથી આપણને નવી નવી વસ્તુઓ જાણવા મળે છે, જેમાં આપણે કુતૂહલ, પ્રવૃત્તિ અને વાસ્તવિક જીવનથી શોધોથી ભરેલ એક રોમાંચક સફર તરફ આગળ વધવાનું છે. જે નવું પુસ્તક આવેલું છે એમની અંદર અલગ અલગ પ્રકારની એટલી બધી વસ્તુ નવી જાણવા મળશે કે આપણને એવું લાગે છે કે આપણે એક સફર કરી રહ્યા. સફર એટલે શું? તો એક પ્રવાસ પર જઈ રહ્યા છીએ અને એમની અંદરથી આપણને ખૂબ જ આનંદ આવવાનો છે અને સાથે સાથે આપણું જીવન પણ કેવું થવાનું છે? બદલાઈ જવાનું. એટલે કે આપણું વિચારશીલ બદલશે, વિચારો બદલશે, આપણને નવી વસ્તુઓ શોધવા માટે પ્રેરિત કરે એવું સરસ મજાનું વિજ્ઞાનનું પુસ્તક છે. તો આપણે અત્યારે શરૂ કરીએ. વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. કેવા પ્રકારની દુનિયા હોય છે? તો આ દુનિયાની સફર કરવા માટે આપણે સૌ પ્રથમ આ શીખવાનું છે કેવી રીતે, એમની અંદર શું છે? તો પહેલું જ આપણને આપેલું છે કુતૂહલ આધારિત. જે પુસ્તક બનાવવામાં આવેલું છે એ કોના આધારિત છે? તો કે કુતૂહલ આધારિત. કુતૂહલ એટલે કે ક્યુરિયોસિટી બેઝ, એટલે કે તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષતું. જેમાં શું અત્યાર સુધી આપણે શું કરતા? જે પ્રશ્ન આપેલા છે ને એને ગોખી લેતા, વાંચી લેતા, યાદ કરી લેતા, એટલે કે રટ્ટામાર જેવું કામ કરતા હતા. ગોખીને વાંચીને પછી પરીક્ષાની અંદર શું કરતા? તો કે લખી દેતા. પણ હવે જે પુસ્તક આવેલું છે એમાં શું કરવાનું છે? તો કે ગોખણ પટ્ટીને બદલે જે અત્યાર સુધી આપણે રટેલું છે, ગોખેલું છે, બધું જ ભૂલી જવાનું. પણ ગોખણ પટ્ટીને બદલે શું તમને ટેવ પડવાની છે? પ્રશ્નો પૂછવાની. કેવા પ્રશ્નો? તો આ વસ્તુ શા માટે થાય છે? સામાન્ય પ્રશ્ન પૂછીએ તો આ ગરમી છે, આટલી બધી ગરમી કેમ પડે છે? વરસાદ કેમ આવે છે? આ વાદળ છે એટલે આકાશ છે, નીલું કેમ દેખાય છે? એનો રંગ કેમ આવો છે? વગેરે જેવા પ્રશ્નો પૂછવાની ટેવ, એટલે કે તમે આ પુસ્તકનો અભ્યાસ કરશો એટલે દરેક વસ્તુના પ્રશ્નો પૂછવાની ટેવ પડશે. જેમ તમે પ્રશ્નો પૂછો છો તો શું થાય છે? પ્રશ્નો પૂછીએ છીએ એટલે એનો જવાબ મેળવવા માટે આપણે અવનવી શોધો કરીએ છીએ. એટલે આપણે શું કરશું? એના આધારિત આપણે આપણા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીશું. જેમના કારણે શું થાય છે? તો કે આપણને પ્રવૃત્તિઓ કરીએ છીએ, પ્રવૃત્તિઓને આધારે જે પરિણામ આવે છે એનું આપણે અવલોકન કરીએ છીએ. જાતે પ્રવૃત્તિ કરે છે એટલે એ વસ્તુ શું થાય? તો કે યોગ્ય રીતે અને સરળતાથી યાદ રહી જાય. એટલે આપણે ગોખવાનું શું થઈ જાય છે?
સવાલ જ રહેતો નથી, ગોખણપટ્ટીનો અંત આવી જાય. સાથે સાથે આ કેવું છે તો કે વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે સંકળાયેલું છે. આપણી આસપાસ આપણને ખ્યાલ છે વિજ્ઞાન સંકળાયેલું છે. આસપાસ હવા રહેલી છે, હવામાં વિવિધ પ્રકારના ઘટકો છે. આ ઉપરાંત આપણે રોજિંદા જીવનમાં સવારે ઉઠીએ છીએ ત્યાંથી તો રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી પણ આપણી સાથે શું સંકળાયેલું છે તો કે વિજ્ઞાન. તો આપણા રોજિંદા જીવનના જે ઉદાહરણો છે, ઉદાહરણો સાથે વિજ્ઞાનનો સંબંધ બાંધીને આપણે શીખવાનું છે. જેમના કારણે શું થાય છે તો કે બાળકોની અંદર એટલે કે તમારી અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે છે. પરિણામે તમારી અલગ જ વિચારવાની ક્ષમતા ઊભી થાય છે. એવી રીતે આપણે શું શીખવાનું છે તો આ નવું પાઠ્યપુસ્તક છે શીખવાનું છે ને નવો પાઠ્યપુસ્તક બનાવવાનો હેતુ પણ આવો જ હતો. કારણ કે તેનાથી શું થાય તો કે નવા પાઠ્યપુસ્તક આધારિત એટલે કે બાળકોની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો. તો શા માટે? તો કે પહેલા પ્રશ્ન પૂછે છે, જવાબ શોધવા માટે પ્રવૃત્તિઓ કરે છે, એને કોની સાથે સંકળાયેલું છે તો કે વાસ્તવિક જીવન સાથે સંકળાયેલું છે. વાસ્તવિક જીવન સાથે સંકળાય, વાસ્તવિક જીવનના ઉદાહરણો મળે એટલે વ્યક્તિ છે અથવા તો બાળક છે ગોખણપટ્ટીને ભૂલી જાય છે અને જાતે જ પોતાની જાતે યાદ રાખી શકે છે. તો આવું સરસ મજાનું જે પાઠ્યપુસ્તક છે એમની અંદર આપણે કેટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે તો એમને કહેવામાં આવે છે આપણી મુખ્ય એટલે કે અનુક્રમણિકા એટલે ઇન્ડેક્સ. જેમની અંદર આપણને આપેલા છે ટોટલ શરૂઆતમાં આપેલું છે પુસ્તકની અંદર પહેલા પ્રસ્તાવના હશે, ત્યાર પછી પુસ્તક વિશે થોડી માહિતી હશે અને હવે આપણી મેઇન વસ્તુ શરૂ થાય છે. કેટલા પ્રકરણો ભણવાના છે, કેટલા ચેપ્ટર છે તો ટોટલ આ પુસ્તકની અંદર એટલે કુતૂહલની અંદર આપણે અભ્યાસ કરવાનો છે 12 પ્રકરણોનો. એટલા સરસ મજાના એટલા મસ્ત મજાના ચેપ્ટર છે જેમાંનું પહેલું જ ચેપ્ટર આપણને આપેલું છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આસપાસ જે વિજ્ઞાન જોવા મળે છે રોજિંદા જીવન સાથે જે સંકળાયેલું છે, સવારે ઉઠીએ છીએ ત્યારથી તો રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી આપણી સાથે જે વિજ્ઞાન સંકળાયેલું છે એની દુનિયા કેવી છે, ખરેખર અદ્ભુત છે, કેવી રીતે એનો ઉદ્ભવ થયો છે, તમામે તમામ વસ્તુની માહિતી આપણે કયા ચેપ્ટરમાં શીખશું તો કે પ્રકરણ નંબર 1 માં. વિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, એમાં કઈ કઈ વસ્તુઓ જાણે એ વસ્તુની તો માહિતી મેળવશું. સાથે સાથે જે કઈ બીજું ચેપ્ટર છે એમાં આપેલું છે સજીવ જગતમાં વિવિધતા. એટલે કે પૃથ્વી ઉપર તો અનેક પ્રકારના સજીવો જોવા મળે છે, અનેક પ્રકારના જીવો જોવા મળે છે. જે જીવોની અંદર કયા કયા પ્રકારે વિવિધતા હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો મનુષ્ય છે ને પ્રાણીઓ છે એમની અંદર વિવિધતા જોવા મળે છે. પ્રાણી અને વૃક્ષો વચ્ચે સામાન્ય રીતે પ્રાણીઓ પણ લઈએ, ચાલો રણ પ્રદેશમાં જોવા જઈએ, ઠંડા પ્રદેશોમાં જોવા જઈએ, દરેક પ્રકારના જુદા જુદા પ્રદેશો બદલે છે એમ પ્રાણીઓની અંદર વનસ્પતિઓની અંદર પણ અલગપણું એટલે કે વિવિધતા જોવા મળે છે. કેવા પ્રકારની વિવિધતા છે, આ વિવિધતા શાથી હોય છે, દરેકે દરેકની માહિતી કયા ચેપ્ટરમાં મેળવશું તો કે પ્રકરણ નંબર 2 માં એટલે સજીવ જગતમાં વિવિધતા. આ ઉપરાંત ત્રીજું પ્રકરણ આપેલું છે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો આધાર. ઉચિત આહાર એટલે કે સારો આહાર લેવાનો, સમતોલ આહાર ગ્રહણ કરવાનો, પોષક તત્વોયુક્ત ખોરાકના ઘટકોની અંદર એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ, આહાર લઈએ છીએ એમાં સામાન્ય રીતે કયા કયા ઘટકો હોય તો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન વગેરે, ખનિજ તત્વો વગેરે જેવા આહારના મુખ્ય ઘટકો છે. એ ઘટકો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે તો આપણું જીવન કેવું રહે છે, આપણું શરીર સ્વસ્થ રહે છે એટલે કે રોગોથી બચી શકીએ છીએ. તો કયા પ્રકારનો આહાર લેવો જોઈએ, પછી કયા આહારમાંથી આપણને કયા પ્રકારના પોષક તત્વો મળે છે, કયા વિટામિન મળે છે, જો એ આપણા શરીરમાં એમની કમી હોય, ઉણપ સર્જાય તો એમનાથી આપણને શું શું મુશ્કેલી થાય છે, આપણે કેટલા પ્રકારના રોગોથી પીડાઈ શકે, તમામે તમામ વસ્તુની માહિતી આપણે ક્યાં મેળવવાની છે તો કે પ્રકરણ નંબર 3 માં. ત્યાર પછી આગળ વધીએ તો ચોથું પ્રકરણ જેમાં માહિતી આવે છે ચુંબકોને જાણીએ. એટલે કે ચુંબકની દુનિયા વિશે શીખવાનું છે. ચુંબકની શોધ કેવી રીતે થઈ, ચુંબકની અંદર કેટલા ધ્રુવો હોય છે, શા માટે ચુંબક અમુક વસ્તુને જ પોતાની તરફ આકર્ષિત કરે છે, ત્યાર પછી ચુંબક અમુક વસ્તુને આકર્ષિત કરે છે તો ચુંબકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકે છે, ચુંબક કેટલા આકારમાં જોવા મળે છે, તમામે તમામ વસ્તુની માહિતી કયા ચેપ્ટરમાં જોઈશું તો કે પ્રકરણ નંબર 4 માં. આગળ જોવા જઈએ તો 5મું ચેપ્ટર એટલે કે લંબાઈ અને ગતિનું માપન. આપણને રોજિંદા જીવનમાં ઘણી બધી વખત લંબાઈનું, ગતિનું, દિશાનું વગેરેનું માપન કરવાની જરૂર પડતી હોય છે. કઈ વસ્તુ કેટલી લાંબી છે, કોણ ઊંચું છે, કોણ નીચું છે, દરેક વસ્તુ લાંબુ, ટૂંકું, પહોળું, ઊંચું, જાડું, પાતળું બધું શું કહેવાય તો કે લંબાઈના એક. આ ઉપરાંત ગતિનું માપન કેવા પ્રકારની ગતિ છે, સીધી ગતિ છે, વર્તુળાકાર ગતિ છે, અનિયમિત ગતિ છે, તમામે તમામની માહિતી આપણે કઈ વસ્તુમાં જોઈશું તો કે પ્રકરણ નંબર 5 માં.
ત્યાર પછીનું નેક્સ્ટ પ્રકરણ આવે છે આપણી આસપાસની સામગ્રી, એટલે આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ જોવા મળે તમામે તમામ વસ્તુની માહિતી ચેપ્ટર નંબર 6 માં મેળવી શકે. ત્યાર પછી 7મું છે તાપમાન અને તેનું માપન. આ વસ્તુની તો અત્યારે વાત કરવાની જરૂર નથી. તાપમાન એટલે આપણે શું કહીએ તો કે ગરમી. અત્યારે ઉનાળાની એમ પણ ઋતુ ચાલે છે ને આપણે જોઈએ છે તો શું થાય છે, આસપાસ અત્યારે તો ખૂબ જ આકરી ગરમી છે. સૂર્યનો તાપ એટલો બધો પડે છે કે આ ગરમી જે આપણને છે અકળાવનારી છે. તો આ જે ગરમી છે એમનું માપન કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, માપન કરવા માટે કયા કયા એકમો વપરાય છે, કયા કયા સાધનો વપરાય છે, તાપમાનની સજીવ શરીર પર કયા પ્રકારની અસર થાય છે, તમામ વસ્તુ આપણે પ્રકરણ નંબર 7 માં શીખશું. ત્યાર પછી 8મા ચેપ્ટરમાં આપેલું છે જળની વિવિધ અવસ્થાઓની યાત્રા. યાત્રા ઉપર જવાનું છે, પ્રવાસ પર જવાનું છે, પણ કોની? તો કે જળ. જળનું સમાનાર્થી શોધીએ તો શું થાય? તો કે પાણી. પાણીની વિવિધ પ્રકારની અવસ્થાઓ. પાણીની પણ અવસ્થા આવે? તો કે હા. ધારો કે પાણી અત્યારે જોઈએ તો આપણે કોઈ પણ વસ્તુની અંદર ભરેલું હોય ને તો એના જેવો આકાર ધારણ કરે. હવે એ જ પાણીને આપણે રેફ્રિજરેટરની અંદર ઠંડુ કરવા મૂકી દઈએ તો એનો આકાર બદલાઈ જાય છે, એનું સ્વરૂપ બદલાઈ જાય છે. એ જ પાણીને આપણે ગેસ સ્ટોવ પર રસોડાની અંદર ગરમ કરીએ તો પણ એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો આ પાણીના જે જુદા જુદા સ્વરૂપો છે, કેવી રીતે એના સ્વરૂપો બદલાય છે, એમની અંદર એવું શું ફેરફાર થાય છે, કયા સ્વરૂપમાં એમનો આકાર કેવો હોય છે, એમનું બંધારણ કેવું હોય છે, એ દરેક વસ્તુની આપણે કયા ચેપ્ટરમાં? તો કે પ્રકરણ નંબર 8 ની અંદર, એટલે કે પાણીઓની જે વિવિધ યાત્રા છે, પ્રવાસ ઉપર જવાનું છે, એમની અંદર શીખવાનું છે. ત્યાર પછી દૈનિક જીવનમાં અલગીકરણની રીતો. દૈનિક જીવન એટલે કે આપણું રોજિંદુ જીવન, એમાં અલગીકરણ. અલગીકરણ એટલે અલગ પાડવું. કોઈ પણ વસ્તુ ભેગી છે, બે વસ્તુને અથવા તો બે કરતા વધારે વસ્તુને મિશ્ર થઈ ગયેલી છે, એ વસ્તુને જુદી પાડવાની રીત, એમને શું કહેવાય? તો કે દૈનિક જીવનમાં અલગીકરણની રીતો. ઘણી બધી વખત આપણે આ વસ્તુનો ઉપયોગ કરતા હોય પણ આપણને ખ્યાલ હોતો નથી. તો કેવી રીતે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, કઈ રીતનો ઉપયોગ ક્યારે કરવો યોગ્ય છે? જેમ કે પાણીની અંદર માટીના કણો ભળી ગયેલા છે અથવા તો પાણી અને રેતી મિશ્ર કરેલું છે, તો આ બંને વસ્તુને આપણે અલગ કરવા માટે શું કરીએ છીએ? તો કે ગાળણ દ્વારા અલગ કરીએ. કોઈ એક કપડું લઈએ, કપડાની ઉપરથી શું કરીએ છીએ? તો કે પાણી અને રેતીના કણોને દૂર કરીએ તો પાણી છે એ કાપડની અંદરથી પસાર થઈ જાય છે અને નીચે પાત્ર રાખેલો એમાં એકઠું થઈ જાય છે. જ્યારે રેતીના કણો મોટા હોય છે તો એ કાપડની ઉપર જ રહે છે. તો આ શું કર્યું? પાણી અને રેતીના કણોને આપણે શું કર્યા? અલગ. તો આવી તો ઘણી બધી રીતોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છે. રીતો વિશેની માહિતી મેળવવાની છે. આ ઉપરાંત સજીવ વિશેષતાઓનું અન્વેષણ, એટલે કે સજીવોની અંદર જે કંઈ પણ પ્રકારની વિશેષતા રહેલ છે, દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, એમની માહિતી મેળવવાની છે. છેલ્લે પ્રકૃતિની અમૂલ્ય સંપદા. સંપદા એટલે સંપત્તિ. પ્રકૃતિ એટલે કે કુદરત તરફથી આપણને જે કંઈ પણ વસ્તુ મળે છે એ અમૂલ્ય અને અદ્ભુત વસ્તુ છે. કુદરતમાંથી મળતી વસ્તુઓનું આપણે રક્ષણ કરવું જોઈએ. કઈ વસ્તુ મળે છે એમનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ? જો એને નુકસાન પહોંચાડીએ તો આપણને એનાથી શું નુકસાન થાય છે? કુદરતી સંપત્તિનો નાશ થઈ જાય તો માનવ જીવન પર, એટલે કે સજીવોના જીવન ઉપર કયા પ્રકારની અસર પડે છે? તમામની આપણે માહિતી અથવા તો સમજૂતી પ્રકરણ નંબર 11 માં મેળવવાની છે. ત્યાર પછી આ તો આપણે પૃથ્વી ઉપર અને પૃથ્વીની આસપાસ, આપણી આસપાસ જે વસ્તુ જોવા મળે છે એમના વિશેની ટોટલ 11 પ્રકરણમાં માહિતી મેળવશું. પણ છેલ્લું અને અંતિમ ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 12, જે તો ખરેખર અદ્ભુત છે. શા માટે? તો એ ચેપ્ટરનું નામ જ છે કે પૃથ્વીથી આગળ. પૃથ્વી ઉપરની તો આપણે માહિતી મેળવેલી, પૃથ્વી ઉપર જે વસ્તુ છે એમની સમજૂતી મેળવેલી, એમની વિશેનો ખ્યાલ મેળવેલો, પણ કલ્પના કરો કે પૃથ્વીની બહાર જઈએ, એટલે કે અવકાશમાં જઈએ તો ત્યાં કઈ કઈ વસ્તુઓ હશે? ત્યાં શું જોવા મળે છે? અવકાશમાં જોઈએ તો ગ્રહો છે, તારાઓ છે, સૂર્ય છે, ચંદ્ર છે, વગેરે જેવી વસ્તુઓ દેખાય છે. તો આ વસ્તુઓ એટલે કે જ્યાં દેખાય છે પૃથ્વીની બહાર અંતરિક્ષની અંદર, કેવી રીતે ઉદ્ભવ થયેલો છે, ત્યાં કેવી રીતનું વાતાવરણ હશે, ત્યાં શું જોવા મળે છે, તમામ વસ્તુની માહિતી ક્યાંથી મેળવવાની છે? તો કે પ્રકરણ નંબર 12 માં મેળવવાની છે. આમ આપણું સરસ મજાનું નાનકડું એવું પુસ્તક, એટલે કે કુતૂહલ, જેમની અંદર આપણે ટોટલ 12 પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે, કે જેમાં જુદું જુદું આપણી આસપાસ જે વિજ્ઞાન છે, જે આસપાસ સંકળાયેલું છે, તમામ વસ્તુની આપણે માહિતી મેળવવાની છે. જેની આપણે શરૂઆત કરીએ તો એમાં આપેલું છે કે વિજ્ઞાન છે એની શરૂઆત સૌપ્રથમ કેવી રીતે થાય છે? સૌથી મોટો જ પ્રશ્ન થાય કે આ વિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો, શરૂઆત કેવી રીતે થઈ? તો કોઈ પણ વ્યક્તિ છે અથવા તો તમારી જેવડો નાનકડો એવો બાળક છે, એમને સૌપ્રથમ મનમાં શું થયું?
પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? અહીંયા તો ઉદાહરણ તરીકે એક પ્રશ્ન આપેલો છે. આકાશ નીલું કેમ દેખાય છે? વરસાદ કેમ પડે છે? વરસાદ પૃથ્વી ઉપર જ કેમ પડે? ઉપરથી નીચે જ કેમ પડે? આકાશનો રંગ નીલો કેમ છે? શિયાળામાં જ કેમ ઠંડી પડે છે? વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રશ્નો પહેલા તો શું થાય છે? બાળકના મગજની અંદર ઉદ્ભવે છે. જેવા પ્રશ્નો ઉદ્ભવે છે એટલે આપણે શું કરીએ તો કે પ્રશ્નોના જવાબ શોધવા માટે મથામણો કરતા હોય. તો મથામણો કરવા માટે મથામણો કરીએ છીએ, અવનવી વસ્તુઓની શોધો કરીએ છીએ. એટલે શું કરીએ છીએ? શોધ કરીએ છીએ અને સાથે સાથે આપણી સમજણ છે, આપણી જે વિચાર શક્તિ છે એમાં ધીરે ધીરે શું થાય છે તો કે વધારો થતો જાય. પ્રશ્ન થાય છે, એમની સમજણ અને શોધ માટે આપણે શું કરીએ છીએ? વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ. જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, જે એક્ટિવિટી કરીએ છીએ, શોધખોળો કરીએ છીએ, એ બધાનું શું કરીએ છીએ તો કે અવલોકન કરીએ છીએ. અવલોકન થાય છે એટલે આપણને આપણા પ્રશ્નનો શું મળે છે તો કે જવાબ મળી જાય છે. આવી રીતે વિજ્ઞાનની શરૂઆત કોના દ્વારા થાય છે તો કે પ્રશ્ન દ્વારા થાય છે. આમ વિજ્ઞાન આપણને આપણી આસપાસની દરેકે દરેક વસ્તુ વિશે વિચારવાની અને કારણ શોધવાની ટેવ પાડે છે. એટલે વિજ્ઞાન દ્વારા શું થાય છે તો વ્યક્તિના મનમાં આસપાસની જે વસ્તુ છે એમના વિશે વિચારવાની અને એ વસ્તુ કેમ બને છે એમનું કારણ શોધવા માટેની શું પડે છે? ટેવ પડે. કારણ શોધવા મથો છો એટલે તમારા મગજનું શું થાય છે? વિકાસ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, સજીવ જગતની અદ્ભુત વિવિધતા. આપણું જે પ્રકરણ 2 હતું, સજીવોમાં વિવિધતા રહેલી છે, જેમની અંદર સામાન્ય રીતે જોઈએ તો કેટલાક જીવ જમીન પર રહે, કેટલાક પાણીમાં રહે અને અમુક જીવો છે એ ક્યાં રહે છે તો કે હવામાં. જમીન પર રહે છે ને એ જીવોની અંદર પણ વિવિધતા છે. જેમ કે હાથી છે તો એમનું શરીર મોટું છે, જ્યારે સસલું છે તો એમનું શરીર કેવું છે? નાનું છે. વનસ્પતિ, અમુક વનસ્પતિના પર્ણો મોટા હોય, અમુક વનસ્પતિના નાના હોય, અમુકની ઊંચાઈ વધારે, અમુકની ઊંચાઈ નાની હોય છે. માત્ર ને માત્ર જમીન પર આટલી વિવિધતા જોવા મળે. પાણીમાં જોઈએ તો પાણીઓની અંદર પણ વિવિધતા, અમુક સમુદ્રના તળિયે જોવા મળે, અમુક વનસ્પતિ પાણીની સપાટીની ઉપર જોવા મળે, અમુક મધ્ય વિસ્તારમાં જોવા મળે છે. માછલી છે તો દરેકે દરેક માછલીના શરીરના આકારમાં પણ ફેરફાર હોય છે, કદમાં પણ ફેરફાર છે. આ ઉપરાંત હવામાં ઉડતા જે પક્ષીઓ છે એમના શરીરની અંદર પણ જુદા જુદા પ્રકારનો ફેરફાર જોવા મળે છે. આમ પ્રકૃતિની સુંદરતા તેના વૈવિધ્યમાં છે. કોઈ પણ વસ્તુ છે, આ બધું શું છે તો કે કુદરત તરફથી પ્રાપ્ત થયેલું. પ્રકૃતિની સુંદરતા વૈવિધ્યમાં છે એટલે કે જુદાપણું, અલગ અલગ પડે છે ને એમની અંદર જો બધું જ સરખું હોય તો કઈ સારું લાગે ને. એટલે એની સુંદરતા જે આસપાસ અદ્ભુત પ્રકારની પ્રકૃતિ છે, સુંદરતા છે વૈવિધ્યમાં. અને દરેક જીવનું પોતાનું એક વિશેષ લક્ષણ હોય છે. કોઈ પણ જગ્યા પર રહેતા હોય કોઈ પણ જીવ હોય છે અને શું છે? પોતાનું અદ્ભુત એટલે કે એક અલગ પ્રકારનું લક્ષણ છે, જેના કારણે શું કરે છે તો કે પર્યાવરણની અંદર જીવી શકે છે, આસપાસના વાતાવરણમાં ટકી શકે છે અને પોતાનું સરસ મજાનું જીવન છે શું કરે છે તો કે પસાર કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આ અદ્ભુત સજીવ વિશે તો ખબર પડી, પણ એમની અંદર ખબર પડી કે જીવન જીવે છે, અનુકૂલિત થાય છે, આપણે જોઈ. પણ આ જીવંત હોવાનો અર્થ શું થાય? તો જીવંત હોવાનો અર્થ એટલે કે શું છે? સજીવ છે, જેમની અંદર જીવ છે, અને જે નિર્જીવ છે, જેમની અંદર જીવ નથી. તો આ બંનેને આપણે કેવી રીતે અલગ કરી શકીએ? તો પહેલું જ લક્ષણ છે શું તો કે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું તો કે જેના કદ અને આકારમાં વધારો થાય. તો સજીવ હોય એના કદ અને આકારમાં વધારો થાય, પણ જે નિર્જીવ છે એના કદ અને આકારમાં ક્યારેય વધારો થતો નથી. આ ઉપરાંત શ્વસન, તો સજીવ છે એ શ્વાસ લે છે અને પોતાનું જીવન જીવે છે, નિર્જીવ છે એ શ્વાસ લેતા નથી. ત્યાર પછી આવે છે પ્રજનન. પ્રજનન એટલે શું? પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો, જીવ ઉત્પન્ન કરો. તો સજીવ છે ઈંડા મૂકે છે, કેટલાક સજીવો બચ્ચાને જન્મ આપે છે. તો આવી પ્રક્રિયા દ્વારા એટલે કે ઈંડા મૂકી અને બચ્ચાને જન્મ આપવા જેવી પ્રક્રિયાઓ દ્વારા શું કરે તો કે નવો સજીવ ઉત્પન્ન કરે. જ્યારે નિર્જીવ છે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી. આમાં દરેકે દરેક લક્ષણો દ્વારા આપણે જીવંત હોવાનો અર્થ એટલે કે જે સજીવના લક્ષણો ધરાવે છે દરેક વસ્તુ શું છે તો કે જીવંત છે. એટલે જીવંત અને અજીવંત એટલે કે નિર્જીવ વસ્તુઓ વચ્ચેનો આપણે ભેદ પારખી શકીએ છીએ, તફાવત જાણી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપેલું છે સ્વસ્થ શરીરનો આધાર સંતુલિત આહાર. જે જીવંત છે એમને શું કરવું જરૂરી છે તો કે પોતાનું જીવન છે સ્વસ્થ રીતે જીવવું પડે. જો સ્વસ્થ રીતે સારું જીવન જીવવું હોય તેમના માટેનો મુખ્ય વસ્તુ શું તો કે આહાર. કેવો આહાર તો કે સંતુલિત આહાર લેવો જોઈએ.
જો સંતુલિત આહાર લેવામાં આવે તો સંતુલિત આહારની અંદર શું હોય છે, આપણે આગળ પણ કીધેલું હતું કે પ્રોટીન રહેલું હોય છે. તો પ્રોટીન શું કરે, તો સ્નાયુઓ અને શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. આ ઉપરાંત ખોરાકની અંદર વિટામિન છે, જે રોગોની સામે રક્ષણ આપવા માટે જવાબદાર છે. ત્યાર પછી ખનિજ પદાર્થો, જે હાડકાં અને રક્ત એટલે કે લોહી માટે જવાબદાર હોય છે. અહીં આપણને સરસ મજાનો સંતુલિત આહાર આપેલો છે ને એમની અંદર રહેલા ઘટકો જે આપણા શરીરના જુદા જુદા ભાગોના બંધારણ બનાવવા માટે જવાબદાર છે. આમ આપણું જે આરોગ્ય છે એ સંપૂર્ણપણે કોના ઉપર આધારિત છે, તો કે આપણા ખોરાક પર આધારિત છે. જે યોગ્ય પોષક તત્વો આપણને પ્રાપ્ત થાય તો આપણું શરીર કેવું બને છે, મજબૂત અને નિરોગી બને છે અને આપણે યોગ્ય રીતે સરસ મજાનું જીવન, સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. એમના વિશેની તમામ માહિતી આપણે આ કુતૂહલની અંદર પ્રાપ્ત કરવાની છે. આ ઉપરાંત આપણે આસપાસની અવસ્થા એટલે પાણીની સફર વાળું જે ચેપ્ટર હતું એમની અંદર પાણી એટલે કે પહેલા તો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જે શું કરે તો કે વહી શકે અને પાત્ર જેવો આકાર લે. પણ એને જ જો આપણે ઠંડુ કરીએ, ફ્રીજની અંદર, રેફ્રિજરેટરમાં મૂકી દઈએ તો કંઈક અલગ સ્વરૂપ ધારણ કરે છે, જે સ્વરૂપને શું કહેવાય તો કે ઘન, જેમની અંદર પદાર્થને ચોક્કસ આકાર હોય અને ચોક્કસ કદ ધરાવે છે. પણ એ જ પાણીને જો ગેસ સ્ટવ પર મૂકીને આપણે ગરમ કરીએ છીએ તો એની વરાળ બની જાય છે. વરાળ બની જાય એટલે કયું સ્વરૂપ, તો કે વાયુ સ્વરૂપ, જેમાં પદાર્થનો આકાર પણ નથી અને સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર એની જેમ બધી જ તરફ શું થાય છે તો કે ફેલાઈ જાય છે. આમ દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, દરેકે દરેક વસ્તુ આ ત્રણમાંથી કોઈ પણ એક સ્થિતિની અંદર જ હાજર હોય છે. કઈ ત્રણ સ્થિતિ? ઘન, પ્રવાહી અને વાયુ. સમગ્ર દુનિયાની કોઈ પણ વસ્તુ લેવાને આ ત્રણ વસ્તુ ઉપર જ આધારિત હોય છે. ત્રણમાંથી એક જ અવસ્થા ધરાવતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું આપેલું છે તો કે તાપમાન અને જળચક્રનો અદ્ભુત સંબંધ. એટલે શું? આપણે જોયું ને, તાપમાન અને તેનું માપન કરવાનું છે. તો તાપમાનનો જળચક્ર સાથેનો સંબંધ, પાણી સાથે જળનું ચક્ર, જળ એટલે પાણીનું, ચક્ર એટલે પૈડું, એની સાથે કેવી રીતે સંબંધ છે? તો આપણને ખ્યાલ છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ એટલે શરીરનું તાપમાન વધી જાય છે, ત્યારે તાપમાન માપવા માટે તાવ આવેલો હોય તો ડોક્ટર દવાખાને જાય તો શેનો ઉપયોગ કરે, તો કે થર્મોમીટરનો ઉપયોગ કરે છે. મુખની અંદર મૂકે છે એકાદ મિનિટ અને પછી એમની અંદર જોવે છે. અત્યારે તો હાલમાં ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે એટલે એની અંદર તો ડાયરેક્ટ નંબર જ લખાઈને આવે છે. તો એ જે થર્મોમીટર છે એ શું કરે તો કે ઠંડી અથવા તો ગરમીનું માપન કરવા માટે સાધન વપરાય છે. શું થાય છે તો સૌ પ્રથમ જ્યારે સૂર્ય ઉર્જા દરિયાની સપાટી પર પડે છે, એટલે કે દરિયાની સપાટીનું પાણી શું થાય છે, ધીમે ધીમે સૂર્યની ગરમીને લીધે સૂર્ય ઉર્જાને કારણે ગરમ થાય છે. જેવું ગરમ થાય છે, આપણે પાણીને પણ ગરમ કરે એટલે શું બને, વરાળ બને. તો પાણી છે એ શું થાય છે, ગરમ થઈને વરાળ બને છે. વરાળ ક્યાં જાય તો કે સપાટીથી ઉપર, હલકી હોય એટલે પરિણામે ક્યાં જતી રહે, ઉપર. ઉપર જાય છે ત્યાં ધીમે ધીમે ઠંડી પડે છે ને શું બનાવે છે તો કે વાદળો બનાવે છે. વાદળોનું નિર્માણ થાય છે. વાદળો ધીરે ધીરે ઠંડા થતા જાય છે અને ફરી પાછા પૃથ્વીની સપાટી પર વરસાદ સ્વરૂપે આવે છે. એટલે ફરી પાછું પાણી નીચે આવી ગયું. ફરી પાછું સૂર્યની ગરમીને કારણે પાણી ગરમ થશે, ફરી પાછું વરાળ થશે, વરાળ ઉપર જઈને ઠંડી પડે, વાદળો બંધાય, વાદળો ફરી પાછા વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર આવે છે. આમ આ ચક્ર સતત ચાલ્યા કરે છે, જેને શું કહેવાય તો કે જળચક્ર. આની અંદર આપણને તાપમાન ક્યાં મદદ કર્યું, તો પાણીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે શું જવાબદાર, તો કે તાપમાન જ જવાબદાર છે ને. ગરમ થવું એટલે શું, તો કે એનું તાપમાન બદલાય છે, પરિણામે એક અવસ્થા એટલે પ્રવાહીમાંથી વાયુમાં પાણીનું રૂપાંતરણ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ બીજું આપણને આપેલું છે આપણા દૈનિક જીવનમાં, રોજિંદા જીવનમાં અલગીકરણની પદ્ધતિઓ, એટલે બે વસ્તુને, બે કે તેનાથી વધારે વસ્તુઓ ભેગી થઈ ગયેલી છે ને એમને જુદા પાડવા માટે વપરાતી રીતો. અત્યારે તો આપણે શું કરતા હોય તો ઉનાળાની ઋતુમાં જ્યારે ઘઉં છે, મસાલા છે, બધી વસ્તુ ભરવામાં આવે છે તો ઘઉંની અંદરથી કાકરા આપણે દૂર કરીએ છીએ, ચા અને ભૂકીને દૂર કરીએ છીએ. દરેકે દરેક વસ્તુ શું કહેવાય તો કે અલગીકરણની રીતો. આપણે સામાન્ય ઉદાહરણ આપેલું છે, અશુદ્ધિઓને પ્રવાહીમાંથી દૂર કરવા માટે આપણે ગાળણ અથવા તો ફિલ્ટ્રેશન જેવી પદ્ધતિઓ અપનાવીએ છીએ. આ ઉપરાંત અમુક વખત શેનો ઉપયોગ કરીને તો કે તાપમાનનો ઉપયોગ કરીને પણ પદાર્થોને અલગ કરવામાં આવે. તાપમાનનો ઉપયોગ એટલે શું, ઉકાળવાની પદ્ધતિ. વસ્તુને ગરમ કરીએ તો જે પ્રવાહી વસ્તુ છે એ શું થાય, વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય અને અમુક વસ્તુ નીચે બચી રહી છે, એટલે બે વસ્તુને અલગ કરી શકીએ છીએ. આમ
વિજ્ઞાન છે એ માત્ર ને માત્ર પ્રયોગશાળામાં નથી જોવા મળતું કે માત્ર ક્લાસરૂમમાં આપણને જોવા મળતું નથી, પરંતુ આપણા રસોડાની અંદર પણ દરરોજ તેનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એનો આપણને અત્યાર સુધી ખ્યાલ હતો નહીં. પણ જેવું આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરીશું, આ પુસ્તકનો અભ્યાસ કરીશું, એટલે આપણને ખ્યાલ આવશે, કારણ કે આપણા રોજિંદા જીવન સાથે પણ શું છે તો કે સંકળાયેલું છે. અત્યાર સુધી તો એવું જ હતું, વિજ્ઞાન શું છે તો કે પ્રયોગો થાય એટલે પ્રયોગશાળામાં જોવા મળે અથવા તો ક્લાસરૂમની અંદર જોવા મળે, પણ પ્રયોગશાળા અને ક્લાસરૂમ પૂરતું મર્યાદિત નથી. આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું અદ્ભુત અને સરસ મજાનું છે. ત્યાર પછી આવે છે ગતિ, અંતર અને દિશાનું વિજ્ઞાન. આપણને હરરોજ રોજિંદા જીવનની અંદર ગતિ છે, લંબાઈ છે, દરેક વસ્તુની માપન કરવાની જરૂર પડતી હોય છે. જેમ કે સ્કેલ અને મીટર ટેપ દ્વારા આપણે લંબાઈ માપી શકીએ છીએ. વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે કેવી રીતે જાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ચુંબક અને દિશા, તો ચુંબક છે એ લોખંડને આકર્ષે છે, તેના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કંપાસમાં કરીને ચોક્કસ દિશા શોધવા માટે થાય છે. આપણે અજાણ્યા સ્થળોએ જંગલોની અંદર જઈએ છીએ તો કઈ બાજુ કઈ દિશા છે, દિશા શોધવા માટે આપણે શું કરીએ છીએ, કંપાસ છે જેમને શું કહેવાય તો કે હોકાયંત્ર. હોકાયંત્રની મદદથી આપણે વિવિધ પ્રકારની દિશાઓની જાણકારી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે પ્રકૃતિની અમૂલ્ય સંપદા આપણી જવાબદારી છે. આપણને જે પ્રકૃતિ પ્રાપ્ત થઈ છે કુદરતમાંથી, શું તો કે પાણી, ત્યાર પછી હવા, જમીન અને જંગલો. આ જે પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ છે જે કુદરત તરફથી પ્રાપ્ત થયેલી છે, એ અમૂલ્ય સંપત્તિ, આ જે સંસાધનો છે એમના કારણે જ આપણું જીવન કેવું બન્યું છે તો કે સરળ બન્યું છે. પણ આપણે શું કરવો જોઈએ, એમનો ઉપયોગ અને એમનું સંરક્ષણ, એટલે યોગ્ય રીતે જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે એમનું રક્ષણ પણ કરવું જોઈએ, જેના કારણે જ આપણું અસ્તિત્વ ટકી શકે છે. જો આ અમૂલ્ય સંપત્તિને નુકસાન પહોંચાડશો, આ સંપત્તિનો નાશ થશે, તો માનવનું જીવન એટલે કે દરેક સજીવનું જીવન કેવું છે તો કે ખતરારૂપ બની જાય. પૃથ્વી ઉપર કોઈ પણ જીવનું રહેવું કેવું બની જશે, અશક્ય બની જાય છે. કોઈ પણ એક પ્રકૃતિની સંપત્તિને નુકસાન થશે તો પણ સજીવ છે પોતાનું જીવન જીવી શકશે નહીં. તો આ સંપત્તિનું આપણે રક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એનું જતન કેવી રીતે કરવું જોઈએ, તમામ માહિતી આપણને અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આપણે જોયું તો ને પૃથ્વીથી આગળ જઈએ તો અફાટ એટલે કે વિશાળ પ્રકારની શું છે તો કે અંતરિક્ષની યાત્રા. આની અંદર જોઈને જેવું લાગે કે આપણે સાચેમાં જ અત્યારે અંતરિક્ષ પર પહોંચી ગયા. કદાચ આંખ બંધ કરીને કલ્પના કરીએ તો એવું જ આપણને અત્યારે અનુભવ થાય કે હું સાચે જ અંતરિક્ષની અંદર છું, જેમની અંદર પહેલા તો આપણે જીવન જીવીએ છીએ એક ગ્રહની ઉપર, જે છે પૃથ્વી. આ સૂર્યમંડળની અંદર મુખ્ય ગ્રહ કોણ તો કે સૂર્ય. સૂર્યની આસપાસ ઘણા બધા ગ્રહો પરિક્રમણ કરે છે, એમાંનો એક ગ્રહ એટલે શું તો કે પૃથ્વી. પૃથ્વીની અંદર પણ ઘણા બધા ઉપગ્રહો છે, જેમ કે ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે. આ ઉપરાંત અંતરિક્ષમાં વિવિધ પ્રકારના તારાઓ જોવા મળે છે, જેમાં આપણી પૃથ્વી એ વિશાળ સૂર્યમંડળમાંનો એક નાનકડો એવો ભાગ છે, જેનાથી અંતરિક્ષમાં ગ્રહો, તારાઓ અને અનેક અજાણી વસ્તુઓ છે. આ વસ્તુઓની જાણકારી મેળવવા માટે આપણે શું કરવાનું તો કે અંતરિક્ષની યાત્રા કરવાની છે, જેમની શોધ કરવા માટે વિજ્ઞાન શું કરે, અંતરિક્ષમાં કઈ કઈ વસ્તુઓ છે, શું છે, એમની સતત વિજ્ઞાન શું કરે છે, શોધખોળો કરે છે. અને આ જે સૂર્યમંડળ છે એટલે કે બ્રહ્માંડ છે, એમના રહસ્યો સમજવા માટે આ વિજ્ઞાન આપણને મદદ કરે છે. પહેલા જ્યારે મંગળ ઉપર, ચંદ્ર ઉપર જ્યારે આપણે પહોંચ્યા નહોતા, જ્યાં સુધી આપણે ગયા નહોતા ત્યાં સુધી ત્યાં કેવું વાતાવરણ છે, શું છે, એમની આપણને માહિતી હતી નહીં. પણ ધીમે ધીમે વિજ્ઞાનની અંદર શોધખોળો થતી ગઈ એટલે ત્યાંનું વાતાવરણ, એટલે અંતરિક્ષની અંદર કેવા પ્રકારની રચના છે, શું છે, તમામ માહિતી આપણને વિજ્ઞાન દ્વારા, એટલે કે બ્રહ્માંડનું જે રહસ્ય છે એ રહસ્ય વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. આમ સંતુલિત આહાર એટલે કે આપણો જે ખોરાક છે એ ખોરાક, ત્યાર પછી પદાર્થની જુદી જુદી અવસ્થા, સાથે સાથે પ્રકૃતિની સંપત્તિ અને સૂર્યમંડળ, આ બધાનું જ અન્વેષણ એટલે કે ભેગું કરીને એમના વિશે નવી શોધખોળો કરતી રહેવાની છે. અને આ દરેક વસ્તુ શું છે તો કે એકબીજા સાથે જોડાયેલું છે. એક પણ વસ્તુને જો નુકસાન થાય છે તો સમગ્ર આખું જે તંત્ર છે, ચક્ર છે, એમને નુકસાન થઈ શકે છે. આમ ધોરણ 6 ની અંદર તમારે અત્યારે જે વિજ્ઞાન આવેલું છે એ નાનકડા એવા વિજ્ઞાનની અંદર એટલે કે કુતૂહલની અંદર અલગ અલગ પાઠોનો સમૂહ નથી, પરંતુ આખા બ્રહ્માંડનો
એમાં એવું નથી કે ફક્ત માત્ર ને 12 પાઠ આપણે ભણી લીધા, ગોખી લીધા એટલે આપણને આવડી ગયું, પરીક્ષા પૂરતા યાદ રાખ્યા. પણ આ જે 12 પાઠોને જે લેવામાં આવેલા છે, 12 પાઠો કેવા છે? તો આખો સમૂહ નથી, પરંતુ શું છે? તો આખા બ્રહ્માંડને, સમગ્ર જે બ્રહ્માંડ છે અથવા તો આખો જે જીવ છે પૃથ્વી છે એમની ઉપર સૂક્ષ્મ જીવથી એટલે કે નાનામાં નાના જીવથી લઈને વિશાળ અંતરિક્ષ સુધી, નાના જીવથી શરૂઆત કરીને છેક અંતરિક્ષ સુધીની સફર કરાવતું એવું સરસ મજાનું પુસ્તક. એટલે એને સમજવા માટેની એક શું છે? તો એક આખી સળંગ કડી છે, એટલે સાંકળ જેવી રચના છે, જેમની અંદર તમારે શું કરવાની છે? તો કે સતત અવનવા પ્રયોગો કરીને, પ્રવૃત્તિઓ કરીને, તમારા મગજને વિચારવા માટે મજબૂર કરીને અલગ અલગ પ્રકારની શોધખોળો કરવાની છે, અને શોધખોળોનું અવલોકન કરીને તમારી મગજની જે જિજ્ઞાસા વૃત્તિ છે, અવલોકન શક્તિ છે, એમને શું કરવાની છે? તો વિકસાવવાની છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમની અંદર આપણે આવો અદ્ભુત સરસ મજાનો અભ્યાસ કરવાનો છે, જે પણ યોગ્ય ભાષામાં અને સમજૂતી સાથે અને તમારા મગજની જિજ્ઞાસા વૃત્તિ સમજવા માટે આપણે ધોરણ 6 થી 8ના દરેક વિદ્યાર્થીઓ માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ 2027 શરૂ થઈ ચૂકી છે, જેમની અંદર અત્યારે જબરદસ્ત ઓફર પણ ચાલે છે. તો જો હજુ પણ વહાલા વિદ્યાર્થી મિત્રો તમે આ બેચની અંદર જોડાયા નથી, તો ઝડપથી આ બેચની અંદર જોડાઈ જાઓ અને જે તમારા દરેક વિષયો છે એમની અંદર યોગ્ય સમજૂતી સાથે અભ્યાસ કરો. તો બસ આપણે અત્યારે ધોરણ 6 નું જે ઇન્ટ્રોડક્શન હતું એ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર આ દરેક ચેપ્ટરની યોગ્ય સમજૂતી સાથે અભ્યાસ સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.